તો અમારા અસ્મિતાબેન કેવો રીલ બનાવે છે કહેજો. આવી રીતે રીલ બનાવવા વાળ બગાડે છે. રીલ કેવી રીતે તૈયાર કરવી બતાવે છે. હાલો જો તો આવી રીતે રીલ બનાવવાની છે ને પછી રીલ બનીને એડિટ થાય. બસ લે વાગી ન જાય એકા બીજી ને. આમ ધુરેટી રમવાનું હોય. અમારા મુકેશભાઈ હાલો મિત્રો, જય માતાજી. અમારે એક નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. કેમ છો બધા મિત્રો? પહેલાં તો બધા મિત્રોને હેપી હોલી, હેપી ધુરાળી સરસ મજાની બધા મિત્રોને હેપી ધુરાળી જાય તે હાર્દિક શુભકામના. આપણે ધુરાળી રમવાનું છે. બધા મિત્રો નીચે રમે છે, રમશું ને સાથે સાથે આગળ તમને બતાવશું. બધા મિત્રોને સાથે જઈશું. બધા મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો ને હેપી હોલી વિશે સરસ મજાની લાઈક આપી દેજો અને કમેન્ટ કરી નાખજો. તો હાલો મિત્રો મળીએ આગળ. હાલો જો અમારે ઢીંગુન મમ્મી છે ને ફુગા લાઈટ મારી દે છે. કા ઢીંગુન મમ્મી આખા ફુગા બધા ભરી દીધા અને અડધા બાકી છે. હા એટલા રમશે તો હાન પડી જાય એટલા ફુગા છે. સોનાક્ષી ને કેટલા બધા ફુગા રમવાનું છે. સોનાક્ષી ધોળું જબલું પહેરી લીધું છે અને અમારે સાક્ષી બેન જૂના કપડા પહેરે કા અને પિચકારી લઈ લીધી છે બેને, મોટા બેને. ઓહો સફેદ. મને કલર ન ઉડાડતા હો ખાલી પહેરવાના છે. અને અમાર બાવલું જાય રમે છે. કા બાવલું કાશી હાનની મજા નથી. ચાડા થઈ ગયા પાછા બાવલું થઈ ગયા. ફૂટી ગયા એને. એક ફૂગો ફૂટી ગયો. હવે હરી અડશે ને તો ફૂટી જાય પાછા એની. પ્લાસ્ટિક ની હરી કહેવાય કે નહીં? હરી અડી જાય ને એટલે ફૂટી જાય. આવડ્યા હોય અહીંયા વડી જાય. આગળ તો નાખી બેન. સાક્ષી સોનાક્ષી બધા ધુરાળી રમે છે. સોનાક્ષી રમે છે અને આ સોનાક્ષી ની બેનપણી છે કા. અને આ છે અમારા સાક્ષી બેન ને બધા રમે. અમારા સોનાક્ષી બેન જો અને જો આમ આજુબાજુમાં બધા ધુરાળી જ રમે છે. કેવો અલગ અલગ નજારો છે. બધા મોટા પણ રમે છે. તમને ઝૂમ કરીને બતાવું. બધા રમે છે. આનપા પણ રમે છે અને સાક્ષી સોનાક્ષી ની બધા અહીં દોડે છે. અને આમ જો ઢીંગલીયું બધી રમે છે. આનપા બધા મોટા મોટા રમે છે. આનપા રમે. મારી સોનાક્ષી શું કરે? સોનાક્ષી રમે છે. સોનાક્ષી રમે છે. સોનાક્ષી તું શું કરે છે? હા લે જો મોટી જબરી પિચકારી છે સોનાક્ષી ની કા. જો આનપા સાક્ષી સોનાક્ષી ને બધા રમવા મળ્યા છે. આવું છે. તો હાલો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. આગળ તમને બતાવશું. હેપી હોલી કેતો. હેપી હોલી. મારી સોનાક્ષી જો આખી બગડી ગઈ ને પપ્પા ને બગાડે ને દીદી ને સાક્ષી ને મજા આવી ગઈ. હાલો જો અમારી ગાંડી છોડી જો પપ્પા ને બગાડે છે. હેપી હોલી. પપ્પા ને બગાડવાના હોય. તો બધા છોકરા રમે છે અને અમારા સોનાક્ષી બેન ને બહુ મજા આવી ગઈ કા સોનાક્ષી? શું કહેવાનું? હેપી હોલી એમ. હેપી હોલી કે લો હાલો મિત્રો વિજયબેન ઘરે આવી ગયા છે ને બધા રમે છે. હેપી ધુરાળી બધા રમે છે. અને અમારા સાક્ષી બેન ને નવ્યા બેન ની આમ રમે છે. ઓય નવ્યા શું કરે છે તું? તમે લોકો શું કરો છો? રમો છો?
અમારા વિજયભાઈની છે ને રીલ બનાવશે ધુરાળીની, તમને બતાવી. વિજયભાઈ શૂટ કરે છે, હા વિજયભાઈ શૂટ કરે છે ને અસ્મિતાબેન છે એ રીલ બનાવે છે. જોરદારની રીલ આવવાની છે, બધા જોવાનું ભૂલતા નહીં. હા તો કેવી ટ્રાય મારે છે તમે જોઈજો. આવી રીતે રીલ બનાવે છે. અને આન પાસે અમારા સોનાક્ષી બેન ને એ બધા જો અમારા સાક્ષી બેન, સોનાક્ષી બેન ને નવ્યા બેન ને બધા જો મોઢા કેવા થઈ ગયા છે. કા સોનાક્ષી રમીને મજા આવે? હે સોનાક્ષી તો કાળી મીંદડી થઈ ગઈ. આવું છે તો અમારા છોકરા વાળાને રમવાનું. કા અને જો એટલા ફુગા હતા ને બધા ફુગાન બધું તોડવા મીડ્યા છે. કા નવ્યા બેન જો રમે છે. તો હાલો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, મળીએ આગળ. તો અમારા અસ્મિતાબેન કેવો રીલ બનાવે છે કહેજો. આવી રીતે રીલ બનાવવા વાળ બગાડે છે. રીલ કેવી રીતે તૈયાર કરવી એ બતાવે છે. વિજયભાઈ શૂટ કરે છે. અને જો હેપી હોલી સ્પેશિયલ રીલ. તમને ખાલી 20 સેકન્ડની 10 સેકન્ડની રીલ બતાવી છે, તમે લોકો એક લાઈક કરવાનું ન ભૂલતા અને કમેન્ટ કરી દેજો. બધા વિડિયો જોવે પણ લાઈક ન કરતા, પણ લાઈક કરી દેજો. હવે આમનું રાખવાનું છે આપણે. કેટલી ઘણી રહી કે જોઈએ આપણે કેટલી ઘણી રાખવાની કહેજો. તમે ઊભો રીલ બનાવો ને એટલે. એક જ મિનિટ હું લઈ લો. અસ્મિતાબેન થાકી ગયા છે હવે. જો કેવી રીતે એડિટિંગ કરે છે વિજયભાઈ. શૂટ કરે છે ને પછી એડિટિંગ કરવાનું જોઈજો. હા હાલો જો તો આવી રીતે રીલ બનાવવાની છે ને પછી રીલ બનીને એડિટ થાય. તો કેવી રીલ બનાવે છે વિજયભાઈ કહેજો. ભૂત જેવા થઈ ગયા. તમે ક્યાંથી આયા? ક્યાંથી આવ્યા એમ પૂછ્યું. હવે ક્યાંથી આયા? તો વિજયભાઈ એને રીલ પૂરી થઈ ગઈ છે ને હજી તો ઢીંગુન મમ્મીની બધા હજી તો તૈયારી કરે. રીલ બનાવવામાં કેટલો સમય લાગે હાથે કહેજો? એડિટિંગમાં 1 કલાક વહી જાય. કા વિજયભાઈ? અરે કાંઈ નક્કી નહીં. આમાં જો હરકો વિડીયો આવ્યો હોય હા. તો કલાક 1.5 કલાક જેવું થઈ જાય એડિટિંગમાં. એવું છે. એના માટે એક લાઈક આપી દેજો. વિજયભાઈની સરસ મજાની હેપી ધોરાળીની રીલો આવશે. અસ્મિતાબેન સરસ મજાની રીલો બનાવે છે. હા, અને જો અત્યારે આમ ધૂળેટીનો મસ્ત મજાનો માહોલ જામ્યો છે. હા. આમ જો અહીંયા કેમ પણ કલર બલર લઈને આમ એકદમ હો. હા જો એક રીલમાં અડધી કલાક વહી જાય. એવા ને એવા. તૈયાર કરી દીધા. હા મારી નણંદ છે, આજ તમને તૈયાર કરે કે ન કરે? નણંદ ક્યારે કામ કરે? હા. નણંદની કલર બલર બધું મારી પાસે નખાવ્યું ને પાછા તૈયાર ય મારે. હા. જો આવું હોય આમાં પેલા રીલ બનાવવા હાટુ થઈને બધું બગડવાનું પછી પાછું ક્યારેય થવાનું. પછી તૈયાર થવાનું એવું છે. જો હાલો 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 બસ બસ પગી રહે તને ઢીંગુન મમ્મી. જો આમ ધૂળેટી રમાય. જો અમારે સ્પેશિયલ ધોરાળી ચાલુ છે. અને વિજયભાઈ અહીંયા શૂટ કરે છે. મુકેશભાઈ શૂટ હાલે છે. અને જો આ બધા અને જો બાળ મંદિર. ધૂળેટી રમે લાગે. હા બાળ મંદિર ની ધોરાળી ચાલુ છે ને અહીં મોટી ધોરાળી ચાલુ છે. ધૂળેટી હા. બસ લ્યો વાગી ન જાય એકા બીજી ને. બગાડો રેડી. હાલો વિજયભાઈ ના બેન આ બાજુ આવી જાઓ. લે મમ્મીને લગાવ. નવ્યા દીકરો. જો નવ્યા બેન ને ધોરાળી રમે છે. નવ્યા બેન ની તે જો મસ્ત મજાના અમારા કાજલ ઓલા પાયલ બેને મસ્ત મજાના બાકી રહી ગયા. બગાડી નાખ્યા છે. અને અમારા ઢીંગુન મમ્મી જો અહીંયા બધું ભેગું કરે છે. કલર મારા વારો આવી ગયો પેલા. તમે બાકી રહી ગયા. મારા વિજયનો તો બ્લોક લ્યો કો. અરે પણ અમારો વાર લાગે હવે વિડિયો ઉતારતા આમ જા પૂંજા જો ફોટો પાડવા તો 4 થઈને રખડે કોઈ ફોટો ન પાડતો. આનો પેલો ફોટો પાડો એ ફોટો. આ કેવી લાગે છે? ભૂત જેવી થઈ ગઈ કે કેવી લાગે કહેજો. કા જ્યાં થઈ જાય. ભૂત જેવા જ થઈ જવાનું છે. આ પેલા એકાનો ફોટો પાડ લો લે. આ પાલ હાલ પછી હાલે હાલો મિત્ર તો આગળ મળવી વિડીયોમાં. નવ્યાબેન ને પપ્પા બગાડે છે અને અહીંયા જો અસ્મિતાબેન ને બગાડી નાખ્યા છે. વિજયભાઈ મોઢામાં ગળી ગયા અને આ જો બધા મંડાણા છે. તો હું પેલા મારી સોનાક્ષી બગાડું છું અને પછી બગાડું છું સાક્ષી બેન ને સાક્ષી ની તો બધા રમી રમી વિજયભાઈ ને જો અસ્મિતાબેન ને વારો પછી બે શબ્દ કે ત્યાં સુધી પેલા બગાડ લે. બધાને વારો આવવા દે. આ
આઈન કે જોજે આઈન કે કેમેરો રાખજો હવે અમારે મુકેશભાઈ અમારા પ્રેમથી રમવાનું છો બે ભાઈ ને જો તમારે ઝઘડવાનું નહીં નહીં હો ઝઘડી લીધું તો ઘરના કેવા કા? ઈ તો એમ જ હોય કા અમારા ઘરના છે બધા આવી રીતના રમવાનું હોય જો અમારે કઈક આવી ધૂળેટી છે કા પકડીને કેવું feeling આવે છે તમારે? અમારા સોનાક્ષી બેન કેવા છે કહેજો જો કેવા લાગે આ સોનાક્ષી સોનાક્ષી કે કાઈ મોટું મોટું બતાવી તો કહેજો નવાજે હા, એમ તો વાંધો નહીં. જો કાંઈક આવી રીતે ધૂળેટી હોય અમારે તો જો હા અલગ અલગ બધા બગાડે છે એમાં ઢીંગુન મમ્મી ને જે હરખી બગડી નથી એવું લાગે મને આમ જો આઈ લે તો. ફરી વાર પકડવાનું તો બીજી વાર ધોરાળી ચાલુ થઈ છે હા જો અસ્મિતાબેન નો વારો છે કેવી ધોરાળી છે કહેજો બધા મિત્ર કોમેન્ટ કરીને કહેજો ભાઈ હા. કે ધૂળેટી રમાય છે એમ. હા જોરદાર ધોરાળી છે જો આવી રીતે કંઈક અમારે ધૂળેટી રમાય છે જો જલ્દી હારી છે એવું લાગે છે. આઈ લે તો બેન બરાબર લાગ્યું હો તમને કહું આમાં લઈ લે તું ઢીંગુન મમ્મીને બગાડ કડી કલર નાખી દે ચાલુ રાખજો શરૂ છે કે મને કઈ દેખાતું નથી. હાલો જો આમ ધૂળેટી રમવાનું હોય અમારા મુકેશભાઈ અને અમારા ભાઈ છે, જો. હાલો મિત્ર જો વિજયભાઈ કરીએ છે ધોરાળી રમીને હવે જાય છે આગળ તો બધા મિત્ર વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને અમારા સાક્ષીબેન ને સોનાક્ષીબેન આમ જો તો સોનાક્ષી તાર મોટું કેવું થઈ ગયું હા જો ઢીંગુન મમ્મી ફૂલ લે બસ અમારે વાવવાના છે કા કુંડામાં નાખવાનું છે લાડ છે આપણે જો અડવીના પાન ને ગુલાબી છે વિજયભાઈ કરે કા આ સરસ મજાના ઝીણા સૂર્યમુખી છે સરસ મજાનો બગીચો છે ના થોડોક બગીચો લીલો સમ થઈ જાય વધારે આવ્યા અસ્મિતાબેન ને થોડાક વધારે ખવડાવજો હા હાલો વિજયભાઈ તો આવજો સારો આવજો પાછા અને હા. લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હાલો. જે વિડીયોમાં આવ્યો હોય એક લાઈક કરતા જજો અને મસ્ત મજાની આવજો, હેપી ધૂળેટી અસ્મિતાબેન, હો. લખતા જજો હા. પછી નવરા થાવ હાલો તો મિત્ર મળીએ આગળ મમ્મી ને નીચે આવ્યો ને ત્યાં પાછું બધું ભરી દીધી કા માથા ઉપર બધે નાખી દીધું ક્યાં રમવું? જો અમારા અહીંયા આવી રીતે બધા રમે છે હોળી હેપી હોળી હેપી ધુરાળી દયાબેન પાસે જાવું છે સોનાક્ષી બાવ હતું છે હા બાવ હતું છે જો આવો તો જઈ આવો તો બધા આવા કલર ઉડાડે છે બુરાવું હજી રમવા બધા આવ્યા, હજી રમવા જવાનું બાકી છે હો. બાકી છે દયાબેન ને બધા હા તો જઈએ ઢીંગુન મમ્મી તો ગઈ છે રમવા અને હું ને સોનાક્ષી વીએ માથે બધા કેવા હોલી રમે છે જો આખો રોડ બોર્ડ બધું ભરી દીધું હો અમારા સ્લોપમાં આવી હોળી છે તો હાલો મિત્ર મળવી વિડીયોમાં આગળ અમારા સોનાક્ષી ને સાક્ષીબેન જો ભૂતડી જેવા થઈ ગયા છે કલરવાળા અને ફુગા એટલા લઈ જાય છે હજી એટલા ફુગા બાકી છે જો કા સોનાક્ષી હા રમવા જાય છે જો અમારે સોનાક્ષી અને અમારે સોનાક્ષી બેન છે ને ભૂખ્યા થઈ ગયા તે ભાગ ખાય છે કા હા અને જો આ ફુગા છે જી એટલા ફુગા છે અને અમારે સોનાક્ષી બેન ને રમવા જવું છે કા સોનાક્ષી હાલો મિત્રો જો હજી અમારે ધોરાળી ચાલુ જ છે તમે જોઈ શકો છો ગ્રાઉન્ડની બાજુમાં બધા હજી ધોરાળી રમે જ છે ને બધા લોકો રમે જ છે ને આપણે વીએ હશે ઉપર કેટલી પબ્લિક બહુ આજુ ધોરાળી વધારે રમે છે અને એમાં ઢીંગુન મમ્મી છે ને એ રોટલા બનાવે છે કા હા આમાં ઢીંગુન મમ્મી જો રોટલા કરવા હોય એવી છે હજી બધું બગડ્યું છે નાવાનું બાકી છે કા રસોઈ બનાવી નાખું ને રસોઈ નથી બનાવી ને બધા નાય ધોઈ પછી હવે નાઈ નાખી પછી ખાઈ પીને પછી મળી બધા જાય બહુ જ રમે છે ને અહીંયા બધા એવું છે કે બધા રસોઈ બનાવી નાય ધોઈ નથી તે ગયા તા એમ નામ ગયા હતા કા હા અમે એમના જ ગયા તા અને અમે હું બકાલો લેવા ગઈ હતી ને પછી એને બધા રમી નાખ્યા પછી માં ઓલા ભાઈબંધ ને એને બોલાવતા હતા ત્યાં ગયા તા ઈ રમવા જ બોલાવતા હતા ને એટલે નકર હું કેટલા વર્ષ ત્યાં રમી નહોતી આ પહેલી વાર રમી
તો હાલો મિત્ર નાઈ ધોઈને મળીએ પછી આગળ. Audio Jungle.